Hey friends, હું છું રિંકુ ચાવડા એન્ડ વેલકમ ટુ GCRT ફોર GPSC ચેનલ એન્ડ આજે આપણે ઇંગ્લિશ વિશે ભણીશું. સો ઇંગ્લિશ ગ્રામર. તો ઇંગ્લિશ વ્યાકરણની અંદર ફર્સ્ટ ટોપિક છે આર્ટિકલ. તો આર્ટિકલ કયા કયા હોય? તો એ, એન અને ધ. ઓકે, 3 ટાઈપના આર્ટિકલ હોય છે, એ, એન એન્ડ ધ. દેન આર્ટિકલ કુલ 3 છે અને તેને 2 ભાગમાં વહેંચ્યા છે. ફર્સ્ટ ઇનડિફાઇનાઇટ એન્ડ ડિફાઇનાઇટ. ઓકે, તો આપણે સૌ પ્રથમ જોઈશું એ અને એન. ઇનડિફાઇનાઇટમાં એ અને એન આવશે અને ડિફાઇનાઇટમાં ધ આવશે. તો એ અને એન એક વચનમાં જ વાપરી શકાય. તમે એને બહુવચનમાં તમે એનો યુઝ નથી કરી શકતા. ઓકે, આ વસ્તુ યાદ રાખવી કે એ અને એન ફક્ત એક વચનમાં જ વપરાય છે અને ગણતરીમાં લઈ શકાય તેવા નામની સાથે જ વપરાય છે. આ એનો નિયમ છે. એ અને એન તમે જ્યારે બી આર્ટિકલનો યુઝ કરો છો ત્યારે તે એક વચનમાં વપરાય છે અને ગણતરીમાં લઈ શકાય તેવા નામની સાથે જ વાપરી શકાય છે. તે જ રીતે ધ વિશે જોઈએ તો એક વચન તેમજ બહુવચનમાં પણ વપરાય છે. જેમ એ અને એન ફક્ત એક વચન માટે વપરાય છે એવું જરૂરી નથી. ધ બહુવચન માટે બી વપરાય છે અને ગણતરીમાં લઈ શકાય તેમજ ન ગણી શકાય તેવા નામની સાથે પણ આ આવી શકે છે. એટલે કે એ અને એન એ અમુક મર્યાદિત સ્વરૂપે છે, પરંતુ ધ એ અમર્યાદિત સ્વરૂપે છે. એટલે કે તે બહુવચનમાં પણ વાપરી શકાય છે. જેની ગણતરી નથી થઈ શકતી તેની સાથે બી તમે ધનો ઉપયોગ કરી શકો છો. બરાબર, ખ્યાલ આવ્યો? દેન આગળનો ટોપિક કે આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થાય. તો આપણે પહેલાં એ અને એન માટે જોયું કે એક વચન માટે યુઝ થાય છે અને ગણતરીમાં લઈ શકાય તેના માટે યુઝ થાય છે. પરંતુ ફક્ત એનો ઉપયોગ ક્યારે થશે? તો જ્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર સિવાયથી થતી હોય ત્યારે એ વપરાશે. તો આમાં આપણે એક્ઝામ્પલ આપ્યું છે બોટલ અને પેન. તો પેન છે તો પ આવ્યો. ઓકે, તો એ વ્યંજન થયું, તો એની આગળ આપણે એ વાપરીશું. અને બોટલ એટલે કે બ આવ્યો તો એની આગળ બી આપણે એ વાપરીશું. શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય પરંતુ જો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો પણ એ વાપરવામાં આવે છે. તેનું એક્ઝામ્પલ જોઈ લો. અ વન વે રોડ. તમે વન વે રોડ પર જોયું તો ઓ છે, એક સ્વર છે બરાબર ઇંગ્લિશનો, પરંતુ એનો ઉચ્ચાર જરૂરી છે. તો વન તો વ આવ્યો તો એ શું છે? વ્યંજન છે. એટલા માટે આગળ આપણે અ લગાવ્યો. દેન યુરોપિયન. યુરોપિયનમાં ઈ જે છે એ સ્વર છે, પરંતુ આપણે યુરોપિયન બોલીએ છીએ તો ય એ વ્યંજન છે. એટલા માટે આગળ આપણે એનો ઉપયોગ કરીશું. ખબર પડી એનો ઉપયોગ ક્યારે થશે? ઓકે, દેન નેક્સ્ટ ટોપિક. જે રીતે એ જોયું એ રીતે એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય છે? તો જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે. એટલે કે એલિફન્ટ. ઓકે, એલિફન્ટ એટલે કે ઈ છે એ સ્વર થયો. અને ઓક્સ, એન ઓક્સ, એન એલિફન્ટ, એ રીતે. દેન બીજો નિયમ કયો? તો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ જો તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો ત્યારે પણ એન વાપરવામાં આવે છે. તો તમને ખબર જ હશે કે અમુક શબ્દ એવા હોય છે કે જેમાં તમને આગળ ભલે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ એને બોલવામાં સ્વરથી આવે છે. તો આ એનું એક્ઝામ્પલ જોઈ લેજો. એન ઓનેસ્ટ પર્સન એન્ડ અ ઓનરેબલ. આપણે હોનેસ્ટ નથી બોલતા, ઓનેસ્ટ બોલીએ છીએ. એટલે કે સ્વરથી ઉચ્ચાર થયો એટલે આપણે એને એન લગાવ્યો. હોનરેબલ નથી બોલતા, ઓનરેબલ બોલીએ છીએ. એચ સ્વરથી શરૂઆત થઈ છે પરંતુ આપણે ઉચ્ચારમાં ઓનરેબલ બોલીએ છીએ. સો આગળ આવશે એન. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, દેન આગળ
આગળનો ટોપિક કે એ અને એનનો વાક્યમાં પ્રયોગ ક્યારે થશે, તો એ જોઈ લઈએ. એકના અર્થમાં કોઈ સૂચન કરવું હોય ત્યારે એ અને એનનો ઉપયોગ થાય છે. તો એનું એક્ઝામ્પલ જુઓ. હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર અ મંથ. તો એકના અર્થમાં કોઈ સૂચન કરવું હોય એટલે કે તે અપોઇન્ટ થયો છે 1 મહિના માટે, બરાબર. 1 મહિના પહેલાં એ અપોઇન્ટ થયો છે. તો એ કોઈ એક જ માટે થયું કે 1 મહિના પહેલાં? ખ્યાલ આવ્યો કે એકના અર્થમાં જો કોઈ સૂચન કરવાનું હોય તો એ અને એનનો ઉપયોગ થાય છે. જેમ અ મંથ, અ યર, એટલે કે કોઈ નિશ્ચિત. ઓકે. પછી પહેલી વખત ઉલ્લેખ કરવા માટે તો નીચેનું એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ બોટલ. ઓકે, તમે ફર્સ્ટ વખત જ્યારે ઉલ્લેખ કરો છો બોટલનો તો એની આગળ આપણે અ આર્ટિકલ લગાવીશું. પરંતુ બીજી વખતમાં જોઈ લો, ધ બોટલ ઇઝ રેડ, તો એ વખતે આપણે ધનો ઉપયોગ કર્યો છે. આ વસ્તુ યાદ રાખજો. આગળ જે અત્યારે આપણે એ અને એન વિશે જોઈ રહ્યા છીએ અને આગળ જ્યારે ધ માટે જોઈશું ત્યારે આનું ડિસ્કસ કરી લઈશું. ઓકે. દેન આગળ કોઈ પણ વ્યવસાયની આગળ પણ, ઓકે, જ્યારે કોઈનો વ્યવસાય બતાવવાનો છે ત્યારે પણ તમે એ અને એનનો ઉપયોગ કરી શકો છો. દેન આઈ એમ અ પ્રોફેસર બટ માય હસબન્ડ ઇઝ અ લોયર. ઓકે, લોયરનું સ્પેલિંગ LAWER. ઓકે, આઈ એમ અ પ્રોફેસર બટ માય હસબન્ડ ઇઝ અ લોયર. તો એ પ્રોફેસર અને લોયર બંને વ્યવસાય છે તો એની આગળ આપણે અ લગાવ્યો. ખ્યાલ આવ્યો? પછી છે ભાવતાલ, દર વગેરે દર્શાવવા માટે. તો એનું આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ. અ સ્ટ્રેન્જર કેમ ટુ માય હોમ યસ્ટરડે. ઓકે. મિત્રો, આ જે એક્ઝામ્પલ છે તેનું વચ્ચે એક ટૉપિક રહી ગયો છે, સો હું એને એક્સપ્લેન કરી દઉં છું કે અ સ્ટ્રેન્જર કેમ ટુ માય હોમ યસ્ટરડે એટલે કે કોઈ અજાણ વ્યક્તિ અથવા વસ્તુ માટે જ્યારે આપણે આર્ટિકલ યુઝ કરવાનો હોય ત્યારે આપણે એ અને એનનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ એનું એક્ઝામ્પલ છે કે અ સ્ટ્રેન્જર એટલે કે અજાણ વ્યક્તિ કે જે કાલે મારા ઘરે આવી હતી. ઓકે, તો એ એનું એક્ઝામ્પલ છે. તો ભાવતાલ અને દર દર્શાવવા માટે એટલે કે તમે જ્યારે કોઈ ભાવતાલ કરો છો ત્યારે બી તમે તેની આગળ એ અથવા એન લગાવી શકો છો. દેન ટૂંકા રૂપોમાં ઉચ્ચાર પ્રમાણે. ઓકે, તો એન આપણે જે રીતે જોયું તો MBA, તો NMBA, NNCC, NX-ray. ઓકે, જે ઉદ્ગાર વાક્યમાં પણ એ અને એન વપરાશે. તો વોટ અ લવલી પર્સન હી ઇઝ. ઓકે, જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ વિશે તમે કોઈ બી ઉદ્ગાર વાક્ય બનાવો છો કે તે કેટલો સારો માણસ છે, વોટ અ લવલી પર્સન હી ઇઝ, તો ત્યારે આપણે લવલી પર્સન જે છે એની આગળ આપણે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરીશું. ઓકે, તો એ અને એન તો ક્યારે આવે એ તમને ખબર જ છે. ઓકે, તો જ્યારે એક વચન, લવલી પર્સન એક વચન થયું બિકોઝ હી ઇઝ એટલે એકની જ વાત કરી રહી છે એટલે આપણે અહીંયા એ લીધો છે. દેન એ અને એનની ડિસ્કશન અહીંયા ખતમ થાય છે અને હવે ડિસ્કશન છે આર્ટિકલ ધનો ઉપયોગ ક્યારે થશે. તો સમગ્ર વર્ગનું સૂચન જ્યારે કરવાનું હોય એટલે કે બહુવચન, આપણે પહેલાં બી જોયું તે જ રીતે સમગ્ર વર્ગનું જો સૂચન કરવાનું હોય તો ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થશે. તો ધ ડોગ ઇઝ અ લોયલ એનિમલ. તો ધ ડોગ ઇઝ અ લોયલ એનિમલ એટલે કોઈ એક કૂતરાની વાત નથી થઈ રહી, અહીંયા આખા કૂતરાના સમુદાયની વાત થઈ રહી છે કે બધા જ કૂતરા એ લોયલ હોય છે. ખ્યાલ આવ્યો? પછી
નિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુનું સૂચન કરવા માટે. નિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુનું સૂચન. તો કોલ ધ ઇન્ટરવ્યુઅર વેઇટિંગ આઉટસાઇડ. ઇન્ટરવ્યુઅરને બોલાવો કે જે બહાર વેઇટ કરી રહ્યું છે. તો એ નિશ્ચિત વ્યક્તિ છે કે જે બહાર વેઇટ કરી રહ્યું છે. ઓકે, તો નિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુનું સૂચન કરવા માટે પણ આપણે ધનો ઉપયોગ કરીશું. એટલે કે ઇન્ટરવ્યુઅર છે એ એક નિશ્ચિત વ્યક્તિ છે, તો એની આગળ આપણે ધનો ઉપયોગ કર્યો. પછી ઉલ્લેખ કરવા માટે. તો હવે જુઓ, મેં આગળ એ અને એન માટે તમને કીધું હતું કે જ્યારે પ્રથમ વખત તમારે ઉલ્લેખ કરવાનો હોય તો ધીસ ઇઝ ધ બોટલ, તો એ વખતે આપણે એનો ઉપયોગ કરીશું. એન્ડ સેકન્ડ ટાઈમ જો તમારે ઉલ્લેખ કરવાનો હોય તો ત્યારે ધ બોટલ ઇઝ રેડ. ખ્યાલ આવ્યો હવે એ બંનેનો ડિફરન્સ? જો પહેલી વખત તમારે કોઈ આર્ટિકલનો યુઝ કરવાનો હોય તો તમે એનો ઉપયોગ કરશો અને બીજી વખત કરવાનો હોય તો ધ. ઓકે, અનન્યવાચક વસ્તુઓ માટે એટલે કે યુનિવર્સ, બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, તમારી દિશા, એ બધા માટે આપણે ધનો ઉપયોગ કરીશું. ધ યુનિવર્સ, ધ મૂન, ધ સન, ધ ઈસ્ટ, ધ વેસ્ટ. ઓકે, પછી છે વિશેષણની આગળ. તો વિશેષણ શું? તો વાક્યના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવામાં આવે છે. તો આયશા ઇઝ ધ સ્માર્ટેસ્ટ ગર્લ ઇન ધ સ્કૂલ. તો આયશા શું છે? તો સ્માર્ટેસ્ટ ગર્લ એ એક વિશેષણ થયું જે તેના વાક્યના અર્થમાં વધારો કર્યો. ઓકે, તો આયશા ઇઝ ધ સ્માર્ટેસ્ટ ગર્લ ઇન ધ સ્કૂલ. ઓકે, બે વસ્તુઓની સાપેક્ષ રીતે રજૂ કરવા માટે પણ ધ વપરાય છે. ધ હાયર યુ અર્ન ધ મોર યુ એક્સપેન્સ. બે વસ્તુની સાપેક્ષ, તો તમે જેટલું કમાશો એટલું વાપરશો. ઓકે, બે વસ્તુઓની સાપેક્ષ રીતે રજૂ કરવા માટે પણ ધનો ઉપયોગ થાય છે. પછી સમગ્ર વર્ગનું સૂચન કરે, જે રીતે આપણે પહેલાં જ જોઈ લીધું ડોગવાળું એક એક્ઝામ્પલ. તો હવે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ધ પુઅર આર નોટ ઓલવેઝ સેડ. તો ગરીબ હંમેશા દુઃખી હોતો નથી. તો ગરીબ એક જ વસ્તુની, એક જ પર્સનની વાત નથી થઈ રહી, એ સમગ્ર સમુદાયની વાત થઈ રહી છે, સમગ્ર વર્ગની વાત થઈ રહી છે. ઓકે, દેન ઓશિયન, આઇલેન્ડ્સ, રિવર્સ, માઉન્ટેન્સ વગેરેની પહેલાં પણ ધનો ઉપયોગ થાય છે. ઓકે, તો એના એક્ઝામ્પલ છે ધ ગંગા એટલે કે રિવર આવી ગયું, ધ હિમાલયા માઉન્ટેન આવી ગયું, ધ પેસિફિક ઓશન એટલે કે મહાસાગર આવી ગયું, ધ બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી આવી ગઈ. ઓકે, તો તે બધાની આગળ આપણે એ અથવા એનો ઉપયોગ ન કરતા ધનો ઉપયોગ કરવાનો છે. તેના પછી છે ભૌગોલિક વિસ્તાર અને પવિત્ર પુસ્તકો મહાકાવ્યોની આગળ. ભૌગોલિક વિસ્તાર એટલે કે આપણું ગુજરાત છે, યુએસએ છે. ઓકે, તો ગુજરાતની આગળ ધ ગુજરાત આવશે, યુએસએની આગળ ધ યુએસએ આવશે. ખ્યાલ આવે? અને પવિત્ર પુસ્તકો માટે આગળનું એક ઉદાહરણ, હી રીડ્સ ધ ભગવદ્ ગીતા એવરી ડે. તો ભગવદ્ ગીતા એ પવિત્ર પુસ્તક થયું, તો હી રીડ્સ ધ ભગવદ્ ગીતા એવરી ડે. ઓકે, દેન આગળ ટ્રેન અને રોડના નામ આગળ પણ ધ આવશે. તો કોઈ એક રોડ છે સીએ રોડ, યા તો આપણા અમદાવાદનો સીજી રોડ કે એસજી હાઈવે, તો તેને આપણે એસજી હાઈવે નહીં કહીએ, ધ એસજી હાઈવે કહીશું. ખ્યાલ આવ્યો? ધ સીજી રોડ કહીશું. પછી સાબરમતી એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ, એ રીતે ટ્રેનના જે નામ છે તેની આગળ પણ આપણે ધનો ઉપયોગ કરીશું. ન્યૂઝપેપરની સાથે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર છે તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવશે. દેન ઓર્ડિનર નંબર સાથે એટલે કે હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ કમ એન્ડ ધ લાસ્ટ ટુ ગો. ઓકે,
ઓર્ડિનલ નંબર એટલે કે ફર્સ્ટ, લાસ્ટ, સેકન્ડ, એ રીતે જે આપણે નંબર્સનો યુઝ કરતા હોઈએ છીએ ઇંગ્લિશની અંદર, એ બધાને કહેવાય છે ઓર્ડિનલ નંબર્સ. તો અહીંયા તમે જોયું કે ધ લાસ્ટ ટુ ગો, તો લાસ્ટની આગળ આપણે ધ લગાવ્યું, અને હી ઇઝ ધ ફર્સ્ટ મેન, તો ફર્સ્ટની આગળ પણ આપણે ધનો ઉપયોગ કર્યો છે. તો એ વસ્તુ યાદ રાખજો કે જ્યારે ઓર્ડિનલ નંબર્સ યુઝ કરવામાં આવે તો તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. દેન તુલના અથવા સરખામણી કરવા માટે, અમિતાભ બચ્ચન ઇઝ ધ લેજેન્ડરી એક્ટર ઓફ બોલિવૂડ. ઓકે, અમિતાભ બચ્ચન શું છે? લેજેન્ડરી એક્ટર છે, એક અભિનેતા, બરાબર. તો એમની તુલના કોઈની સાથે નથી કરવામાં આવી રહી, કારણ કે તેમની તુલના કોઈની સાથે થઈ પણ ના શકે, બિકોઝ એ પોતાનામાં જ બહુ ઊંચા છે. ઓકે, તો ત્યારે તમે ધનો ઉપયોગ કરશો. દેન આગળનો ટોપિક છે કે આર્ટિકલ્સ ક્યારે ન આવે. આર્ટિકલ્સ એ, એન અને ધ ક્યારે ક્યારે આવે એ તો આપણે જોઈ લીધું, બટ ક્યારે ન આવે એ પણ જોવું જરૂરી છે. તો આગળનો ટોપિક છે આર્ટિકલ્સ ક્યારે ન આવે. તો એમાં સૌપ્રથમ છે કે વ્યક્તિવાચક નામ સાથે. તો નીચેનું એક્ઝામ્પલ જોઈ લો કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો ઓનેસ્ટી છે એ એક વ્યક્તિવાચક નામ છે, ખ્યાલ આવ્યો? તો એની આગળ આપણે કોઈ બી આર્ટિકલ એ, એન અથવા ધનો ઉપયોગ કરતા નથી. પછી છે પદાર્થવાચક નામ, એટલે કે નીચેના એક્ઝામ્પલમાં છે આયન ઇઝ અ યુઝફુલ મેટલ. તો આયન એક પદાર્થ છે, તો એ પદાર્થવાચક નામ થયું. તો તેની આગળ આપણે એ, એન અને ધનો ઉપયોગ કરતા નથી. દેન નામનો વિશાળ અર્થમાં ઉપયોગ થાય ત્યારે, એટલે કે મેન ઇઝ અ મોર્ટલ. તો મેન એ એક નામ થયું, બરાબર. પરંતુ જ્યારે તેનો વિશાળ અર્થમાં ઉપયોગ થશે તો તેની આગળ આપણે એ, એન અથવા ધ લગાડતા નથી. દેન દ્વિરુક્ત સમૂહ હોય ત્યારે, દ્વિરુક્ત સમૂહ એટલે કે દિવસે દિવસે, હાથો હાથ, આપણે એ રીતે ગુજરાતીમાં કહીએ છીએ, તો એને ઇંગ્લિશમાં કહેવાશે ડે બાય ડે, હેન્ડ ઇન હેન્ડ. તો એ રીતના જ્યારે કોઈ શબ્દ આપેલા હશે તો ત્યારે એની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. દેન ભાષાના નામની આગળ પણ ક્યારેય આર્ટિકલ વપરાતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવું. તો ગુજરાતી ઇઝ ધ લેંગ્વેજ ઓફ ગુજરાત. તો ગુજરાતી એ ભાષા થઈ, તેની આગળ આપણે કોઈ આર્ટિકલ યુઝ કરવામાં આવ્યો નથી. ઋતુઓના નામની આગળ પણ કોઈ આર્ટિકલ નથી વપરાતો. મોન્સૂન ઇઝ ધ સિઝન ઓફ રેઇન. તો મોન્સૂન એક ઋતુ છે, તેની આગળ આપણે કોઈ આર્ટિકલનો યુઝ કર્યો નથી. રોગની નામ આગળ, તો કોરોના ઇઝ ધ વન ઓફ ડેન્જરસ ડિઝીઝ. ઓકે, તો કોરોના એ રોગનું નામ છે, બધાને ખબર જ હશે. તો તેની આગળ આપણે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ નથી કર્યો. તો રોગોના નામની આગળ પણ ક્યારેય કોઈ આર્ટિકલ યુઝ કરવામાં આવતો નથી. પછી બાય બસ, બાય કાર, બાય ટ્રેન જેવા વાક્યોમાં પણ આર્ટિકલ વપરાતું નથી. અહીંયા લખ્યું છે હી કેમ બાય અ કાર. ઓકે, હી કેમ બાય અ કાર એટલે કે તે કારમાં આવી રહ્યું છે. તો અહીંયા આપણે ક્યાંય આર્ટિકલનો ઉપયોગ નથી કર્યો. ખ્યાલ આવે? તો બસ આજે આ આર્ટિકલ ટોપિક અહીંયા સુધી જ હતો. તો ફરીથી આપણે રિકોલ કરી લઈએ કે આર્ટિકલની અંદર આપણે શું શું શીખ્યા. તો ફર્સ્ટ ઓફ ઓલ એનો ઉપયોગ ક્યારે થશે, એનનો ઉપયોગ ક્યારે થશે અને ધનો ઉપયોગ ક્યારે થશે. દેન વાક્યમાં એ, એન અને ધનો ઉપયોગ ક્યારે થશે એ શીખ્યા. અને એટ ધ લાસ્ટ ઓફ કે ક્યારે ક્યારે આર્ટિકલ મૂકવામાં આવતો નથી તે પણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. ઓકે, બિકોઝ ક્લાસ 3ની એક્ઝામની અંદર તમારે 2 માર્ક્સનું તો મિનિમમ આર્ટિકલ્સના 2 ક્વેશ્ચન્સ આવે જ છે. સો તમે આ બધા જ નિયમો અગર તમારા માઇન્ડની અંદર ક્લિયર હશે તો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, થેન્ક યુ.